લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હારીજ તાલુકાના નાણા ગામે સર્જાઈ દુઃખદ ઘટના. વીજ કરંટ લાગતા ઠાકોર પરિવારની 2 મહિલાઓના મોત તેમજ 2 લોકો થયા ઘાયલ. નાણા ગામે વરસાદી માહોલમાં ઠાકોર પરિવારને લાગ્યો કરંટ. ઘરની જાળીને અડવા જતા લાગ્યો કરંટ. કરંટ લાગતા સાસુ વહુનું ઘટના સ્થળે નીપજ્યું મોત. કેશાબેન ઠાકોર ઉંમર 70 વર્ષ તેમજ સેજલબેન ઠાકોર ઉંમર 28 વર્ષનું ઘટના સ્થળે નીપજ્યું મોત. કરંટથી છોડાવા જતા ઘરના અન્ય 2 સભ્યો પણ થયા ઘાયલ. ઘાયલોની હારીજ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. મૃતકની લાશોને હારીજ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી. નાણા ગામે કરંટ લાગવાની ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસ ધારાસભ્ય દિનેશજી ઠાકોર પરિવારની મુલાકાતે હારીજ સિવિલ ખાતે પહોંચ્યા. બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી, પાટણ. ગામ નાણા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હું રહું છું નાણા. વહેલી સવારે મને જાણ થતાં એક ઘરમાં 7 થી 8 વ્યક્તિ ઊંઘ્યા હતા અને વહેલી સવારે ભેંસનો ટાઈમ દુવાનો થયો હતો. વહેલા માજીની ભેંસ દુવા ઉઠ્યા, એમાં દરવાજો ખોલતા કરંટ લાગતા એમને છોકરાની વહુને એવું થયું કે માજી કેમ પડી ગયા હતી. છોકરાની વહુ વહેલા ઊભા કરવા જતા એમને કરંટ લાગ્યો. એમના ઘરના વહેલા ઉઠ્યા કે કેમ વહુ માં 2 પડે છે, ઈર્યા ઊભા કરવા એમને કરંટ લાગ્યો. પછી એમને પપ્પા આવ્યા, એમના પપ્પા ભાગે 4 જ શોટ લાગતા ઘટના સ્થળે 2નું મોત થઈ ગયું અને 2 સારવાર હેઠળ દાખલ છે હારીજ. એકને રજા આપી છે, એ હાલ એક સારવાર હેઠળ પાછા અમે હારીજ આવ્યા સાહેબ દવાખાને. ઓકે.